પારડી પાલિકાની ચૂંટણીના અંતિમ દિવસે ભાજપે બાઇક રેલીનું ભવ્ય શક્તિ પ્રદર્શન કરતા અપક્ષ ઉમેદવારો ચિંતામાં। પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચારમાં પડઘમ શાંત થવાના અંતિમ દિવસે ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું। નગરપાલિકાની કુલ 27 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપે તમામ 7 વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું। પારડી ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। ભાજપના ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચી તેમને મતદાન પ્રક્રિયા વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા। પારડી 4 રસ્તા ચિવલ રોડ, દમણી ઝાપા કોલેજ રોડ સહિતના મહત્વના માર્ગો પર બાઇક રેલી ફરી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં વધુ બેઠકો કબજે કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બાઇક રેલીમાં પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, માજી પ્રમુખ રાજેશ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, બીજેપી તાલુકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, નિલેશ ભંડારી, દેવેન શાહ, જયસિંહ ભરવાડ, ઉમેદવાર અશોક પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ બાઇક રેલી દ્વારા ભાજપે પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો અને મતદારોમાં ઉત્સાહ જગાવવાનો પ્રયત્ન કર્યો હતો। નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી બને તે માટે પાર્ટીના કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું। भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र भाई आप आगे बढ़ो, हम तुम्हारे
સમગ્ર ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે ત્યારે પારડી ખાતે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી કાર્યકરોનો ઉત્સાહ જોઈને એક ભવ્ય બાઇક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કાર્યકરોએ પોતાના મોટરસાઇકલ સાથે રેલીમાં ભાગ લીધો અને દરેક ઉમેદવારો પણ આ રેલીમાં જોડાયા, સાથે સાથે શુભેચ્છકો જોડાયા અને એના લીધે ભારતીય જનતા પાર્ટી પારડી નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી સાથે જીતશે એવો વિશ્વાસ છે. આજે પારડી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પારડી શહેર અને પારડી તાલુકા મળીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આશરે 700 થી 750 જેટલી બાઇકો જોડાઈ. એમાં પારડી તાલુકામાંથી પણ 150 થી વધારે બાઇકો જોડાઈ હતી અને ખૂબ જ સરસ માહોલ રહ્યો હતો. અમારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની આગેવાનીમાં આ બાઇક રેલી ખૂબ જ સફળ થઈ છે અને શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે પ્રચાર અને પ્રસાર ઘરે ઘરે ડોર ટુ ડોર કર્યો છે, એના હિસાબે અમે એકદમ આશ્વસ્ત છે કે 28 સીટ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે અને આજ સુધીના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પાર્ટી પારડી નગરપાલિકાની અંદર રાજ કરશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.